મારા સાયન્સમાં અને સંસ્કૃતમાં 100 માંથી 100 આવ્યા છે. વિદ્યાકુલની સાથે કઈ રીતે ખબર પડી કઈ કઈ વસ્તુ છે? ગાય અને આમ જે ટેકનિક હતી એ ખરેખર મને જોડે હું બેસીને સાંભળતો હતો અને એને ભણાવતો હતો. કે વિદ્યાકુલની આટલા બધા સરસ સરસ શિક્ષકો પાસે ભણ્યો, એમાંથી કયા એવા સર કે કયા મેમ કે જે તારા ફેવરિટ હતા? રોજ બેટા કેટલા કલાક વાંચવાની મહેનત હતી, પણ તમે એ વિષયને કઈ રીતે તૈયાર કર્યો કે જેથી 100 માંથી 100 માર્ક્સ સંસ્કૃત જેવા વિષયમાં આવી ગયા? સંસ્કૃતમાં એક શ્લોક આવતો હતો કે કર્મ હંમેશા કર્મ જ કરતા રહે અને ફળની ચિંતા ન કરો. પણ આમ ગોલ કઈ ટકા નક્કી કરેલા કે એટલા પર્સન્ટેજ તમારે લાવ? હવે આટલી બધી મહેનત કરવા માટેનું કોઈ આમ તને મોટિવેશન કે ભાઈ મને આના આટલા માટે મારે કરવું છે? યાદ રાખજો, તમે મહેનત કરશો એટલે ભગવાનને ગમે એમ કરીને તમને સારું રિઝલ્ટ આપવું પડશે. ઈદ વિદ્યાકુલમાં તો ખરેખર જોરદાર છે, બરાબર છે, એટલે હું કહી શકું, સાથી ઠોકીને કહી શકું છું. અરે બેટા આટલા બધા સારા ટકા આવ્યા છે, તો હવે આગળ શું પ્લાન છે? સમયાંતરે તમે જે કંઈ પણ તમારો કન્ટેન્ટ છે એ તાજા કરતા રહો, જેથી કરીને રિવિઝન કરતા રહો તો પરીક્ષા સમયે વાંધો નહીં આવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મોટિવેશનની શ્રેણીમાં, માર્ગદર્શનની સિરીઝમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. એટલા માટે આ મુહિમ અમે શરૂ કરી છે, એટલા માટે કવાયત શરૂ કરી છે માત્ર ને માત્ર તમારા માટે કે તમારું આવનારું ભવિષ્ય એ સુધરે. તમારી પરીક્ષામાં પણ આ જે ટોપર્સ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે, હકીકતમાં એવા ટોપર્સ કે જેમણે પોતાની મહેનતને આગળ કરીને બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવ્યું છે, એમને ધ્યાનમાં રાખીને અત્યારે જે અમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે, બસ એક જ ઇન્ટેન્શન છે કે એનો તમને લાભ મળે. આ ઇન્ટરવ્યુમાં જે તમે શીખો એનો ઉપયોગ તમે તમારી તૈયારીમાં કરી શકો અને તમારા વિષયોમાં, તમારા ધોરણમાં સારામાં સારા માર્ક્સ લાવી શકો, એ જ અમારો પ્રયત્ન છે. અને પ્રયત્નના ભાગરૂપે આજે અમે આવી ચૂક્યા છે એક સરસ મજાના તેજસ્વી કરતાં હું વધારે કહી શકું મહેનતુ વિદ્યાર્થીના ઘરે, કે જેણે બોર્ડની પરીક્ષામાં ખૂબ સરસ મહેનત કરીને બહુ સારા ટકા પ્રાપ્ત કર્યા છે. સારા એટલે કેટલા એ આપણે એમના જ મોઢે સાંભળશું. તો આપણે વિનંતી કરીએ કે તમારો પરિચય, નામ, તમારું રિઝલ્ટ, કેટલા ટકા, કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે અને શું ગ્રેડ આવ્યો છે જણાવશો ઓડિયન્સને? મારું નામ નીનામા શિવમ શૈલેષ કુમાર છે. મને બોર્ડની પરીક્ષામાં 96% આવ્યા છે અને પર્સન્ટાઇલ 99.72 છે. ઓકે, 99.72 પર્સન્ટાઇલ અને 96% છે. એટલે શિવમભાઈને 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 96% છે. એટલે આ 96%ની વાત થાય છે. આટલા બધા પર્સન્ટેજ લાવવા છે એ હકીકતમાં આમ જોવા જાવ ને તો સામાન્ય વ્યક્તિ માટે ઇમ્પોસિબલ બાબત છે. એટલે સ્વાભાવિક છે કે આવી ઇમ્પોસિબલ બાબતને પોસિબલ કરવી હોય તો સામાન્ય મહેનતને અસામાન્ય મહેનતમાં કન્વર્ટ કરવી પડે. અને એ અસામાન્ય મહેનત એમણે કઈ રીતે કરવી આખા ઇન્ટરવ્યુમાં અમે તમને જણાવવાના છે, એટલે છેક સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા શિવમભાઈ અમને એ જણાવો, ઓડિયન્સને ખાસ એ જણાવો કે તમારો આખા દિવસનું શેડ્યુલ કેવું હતું? મારે સવારના 7 થી 2:50 સુધીની સ્કૂલ હોય છે, ત્યાં 12 વાગ્યા સુધી સ્કૂલ ચાલતી હતી. 12 વાગ્યા પછી અમારા રેમેડિયલ ક્લાસ હતા, જેમાં શિક્ષકો અમને વધારાના ક્વેશ્ચન કરાવતા હતા. ઓકે. પછી 2:50 પછી સ્કૂલેથી આવીને પછી થોડોક આરામ કરીને પછી યુથ વિદ્યાકુલના લેક્ચર્સને એ અટેન્ડ કરતો. પણ જો કે એમાં ખાસ એટલો સમય નહોતો રહેતો, પણ રેકોર્ડિંગ લેક્ચરની સુવિધાને કારણે હું યુથ વિદ્યાકુલના લેક્ચર અટેન્ડ કરી શક્યો. ઓકે, એટલે વિદ્યાકુલના જે પેલા રેકોર્ડિંગ લેક્ચર લાઈવ લીધા હોય એના રેકોર્ડ લેક્ચર તમે જોઈ લેતા હતા. એટલે મિત્રો ખાસ એપ્લિકેશનમાં છે ને આ પણ એક અમારું ફીચર છે કે ટોપર બેચમાં તમે પર્ટિક્યુલર ધોરણ 9, 10, 11, 12 કોઈ પણ ધોરણમાં જોડાવ છો અને ઇનકેસ કદાચ લાઈવ લેક્ચર મિસ કરી જાઓ છો તો એવું નથી કે લાઈવ લેક્ચર વહી ગયો એટલે હવે એનું શું કરવું. તો એ લાઈવ લેક્ચર રેકોર્ડ થઈ જાય છે અને પછીથી ગમે ત્યારે ગમે તેટલી વખત તમે ખૂબ સરસ રીતે એને જોઈ શકો છો અને તમારો અભ્યાસ જે પડ્યો છે એને તમે રિકવર કરી શકો છો. ઓકે, તો આ તો શેડ્યુલની વાત થઈ છે. એક જરાક અમારી ઓડિયન્સને માર્ક્સ જણાવી દો કે સૌથી હાઈએસ્ટ તમારે કયા વિષયમાં માર્ક્સ છે બોર્ડની પરીક્ષામાં? મારા સાયન્સમાં અને સંસ્કૃતમાં 100 માંથી 100 આવ્યા છે. શું વાત છે! 100 માંથી 100. સાયન્સ એટલે વિજ્ઞાનમાં અને સંસ્કૃત તો મિત્રો ભાષાવાળો વિષય છે, એમાં તો ડગલે ને પગલે શબ્દે ભૂલ થઈ શકે. અને એમાં 100 માંથી 100 છે એટલે બેટા ખૂબ અભિનંદનને પાત્ર છે મહેનત. અને બીજું વિજ્ઞાન જેવો અઘરો વિષય કે જેમાં ફોર્મ્યુલાસ આવે ને મને ઢગલાબંધ એક ચેપ્ટર વાંચો તો ઊંઘ આવી જાય, મને સ્વર આવી જાય, હું કોમર્સનો માણસ છું, સાયન્સ પકડો એટલે ખતમ. આવા વિષયમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા એટલે એના માટે ખૂબ એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત જોઈએ. અચ્છા, એ ખાસ જણાવો કે સંસ્કૃત જેવો વિષય ભાષાનો વિષય છે જેને આમ 10મા વાળા સ્ટુડન્ટ હોય ને મોસ્ટ ઓફ ગૌણ વિષય માને કે તો ઠીક છે, એક્ઝામના 2 દિવસ પહેલા તૈયારી કરી શકાય, પણ તમે એ વિષયને કઈ રીતે તૈયાર કર્યો
કે જેથી 100 માંથી 100 માર્ક્સ સંસ્કૃત જેવા વિષયમાં આવી ગયા? મારું માનવું તો છે કે સંસ્કૃત સહેલો વિષય છે, પરંતુ સંસ્કૃતમાં ગ્રામર એ જે છે એ થોડુંક પ્રોપર કરવાની જરૂરત હોય, કારણ કે પરીક્ષામાં એના જ સૌથી વધારે માર્ક કપાતા અને એ બધાના રોકડિયા માર્ક હોય છે. અને જો એ વ્યવસ્થિત તૈયાર કરીએ તો બીજા કોઈ આમ અંદર ટોપિકમાં કોઈ તકલીફ રહેતી નહીં. અને ખાસ તો મારા મમ્મીમાં એનો સહયોગ રહે છે. મમ્મી પહેલાં મારી સંસ્કૃતની ટીચર હતી જે અચ્છા હા અને ખાસ ટીચર જ છું. હા. સંસ્કૃત. અચ્છા BA B.Ed with સંસ્કૃત. શું વાત છે? સંસ્કૃત છું. અરે ભાઈ આ સંસ્કૃત વાળો સંસ્કૃત વાળો વારસો એક્ઝામમાં ઉતર્યો છે એવું થયું. બીવામાં સીત થંતી તો અંતિ. સરસ. અહીંયા ખાસ આ મુકા ઉપર યાદ કરાવીશ, બંને મમ્મી પપ્પા બે બંને શિક્ષક છે. બંને શિક્ષકો છે. હમણાં અમે ચર્ચા કરતા ત્યારે કીધું કે અમે બંને શિક્ષકો છીએ. ભાઈ શિક્ષકો છે અને અગેન આજે આપણે આ લગભગ બીજું કે ત્રીજું ઇન્ટરવ્યુ છે શિક્ષકનું. હા ત્રીજું છે. અને ત્યારે મેં કીધું હતું કે શિક્ષકના દીકરાઓ કે દીકરીઓ ટોપર કરે ને એ બહુ અજીબ વાત છે. તમને કદાચ આ સાંભળવું અલગ લાગશે, પણ હું એવું માનું છું જનરલી શિક્ષકોના છોકરાઓને ભણાવવા માટે પરાણે બેસાડવા પડતા હોય. આ સાચી વાત. આ કડવી વાસ્તવિકતા, માફ કરજો મને, માફ કરજો, પણ આ કડવી વાસ્તવિકતા છે. પણ એમાંય શિવમે એમાંથી આ આખી કઈક નવો ચીલો પાડ્યો છે. એવું આજે થાય કે પેલો શિક્ષકો આખા ગામના છોકરાઓને ભણાવે પણ પોતાના હરખા ન હા ભણાવે. હા એમ એટલે આ અમે આ ત્રીજું ઇન્ટરવ્યુ છે કે જેની અંદર એ લોકોએ પણ એમ જ કે ભાઈ કાં તો માતા શિક્ષક હોય કાં તો પિતા પપ્પા શિક્ષક હોય, પણ છોકરો આપણે આ શિવમની જેમ જ એવું મસ્ત રિઝલ્ટ લાવ્યો અને તમે તો બેય શિક્ષક છો. બેટા એવું લાગ્યું કે મમ્મી પપ્પા બેય શિક્ષક છે તો મારા ઉપર આમ પરફોર્મન્સ પ્રેશર વધારે પડતો મારા ઉપર ફોકસ છે, ના કારણ કે એ લોકોમાં એનાલિટિકલ પાવર જોરદાર હોય કે તારા અહીંયા ભૂલ ઘટે છે, ઘટે છે, અહીં કાચું કપાય. અહીંયા કાચું કપાય છે, એવું કંઈ કે તને એમ લાગતું હતું કે આમ મારી સ્કૂલમાં કે બીજા એવા છોકરા છે કે જેના મમ્મી પપ્પા ટીચર નથી તો એને એટલી શાંતિ છે ને મારે એટલી ઉપાધિ છે, એવું કઈ હતું? ના, એવું કશું નહોતું. એમાં ક્યાંક ભૂલ પડે તો ક્યાંક સજેસ્ટ કરે કે આવી રીતે નહીં, આવી રીતે થાય, બાકી સમજાય. પણ આવું પ્રેશર પડ્યું એવું કદી નહીં થયું. અમારી સાથે તું કઈ રીતે જોઈન થયો? મતલબ આપણે વિદ્યાકુલની સાથે કઈ રીતે ખબર પડી કઈ કઈ વસ્તુ છે? 6ઠ્ઠા ધોરણમાં હું એક આકાશ સરના નામે એક સર હતા, એમણે હું ટ્યુશનમાં જતો હતો ત્યારે એમણે યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન વિશે કીધેલું. ત્યારે મેં ઘરે આવીને યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરી. ત્યાં 7મા ધોરણમાં સાહિલ સરના ગણિતના લેક્ચર જોતો હતો. ત્યારે મને ગણિતમાં એટલો ઇન્ટરેસ્ટ પડ્યો કે મને એમના જ લેક્ચર ગમવા માંડ્યા. પછી ત્યારબાદ ધીરે ધીરે એમના 7મું 8મું એમ કરતાં 9મા ધોરણમાં ત્યારે એમના ડેમો લેક્ચર જોયા. ત્યારે ખબર પડી કે અહીં લાઈવ લેક્ચર પણ લેવાય છે. ત્યારે મેં ઇન્ફોર્મેશન મેળવીને પછી એમાં ફી પે કરીને અંદર એડમિશન લીધું. ત્યારે પછી એમાં 9મા ધોરણમાં મારા ગણિતમાં એટલા સારા માર્ક આવ્યા કે મેં કદી આમ વિચાર્યો પણ નહોતા. અચ્છા, તો એની 100 100 રહેતા. અચ્છા ગણિત વિષયમાં. એક ગુણ ઓછું પડે. એમાં પણ ગણિતમાં 99 છે. હા. એમને 6 7 8 માં એનું ગણિત કેમ હતું? કમ્પ્લીટ કમ્પ્લીટ હતું. પૂરેપૂરા માર્ક. મતલબ એ ભાઈ થોડું તકલીફ હતી, હા. પણ પછી આ સજેશન થોડું મળ્યું એના પછી થોડું કમ્પ્લીટ થઈ ગયું. Pick up. એટલે 100 માંથી 100 જ રહેતા હતા. હા હા એટલે 6ઠ્ઠા ધોરણથી પિકઅપ પકડી પકડી લીધું. ત્યાંથી હજી ત્યાંથી ગાડી પાટે ચડી ટૂંકમાં. એમાં. અને પહેલા 7મા ધોરણનું જે માઈક માઈક અપ. 7મા ધોરણનું જે પહેલું બીજું ચેપ્ટર હતું, એ પહેલું બીજું ચેપ્ટર મેં એને વારંવાર સાહિલ સરનું રિપીટ કરાવતો હતો. સાહેબ અહીંયા હું કહીશ, સાહેબે કીધું પેલું બીજું, મેં હકીકતમાં 7મા ધોરણના 2 જ ચેપ્ટર મૂક્યા છે. પહેલું બીજું ત્રીજા ચેપ્ટર સર બદલાઈ ગયેલા આ એ ભાવિન સરના છે, મારા નથી ત્યાં ઉતારી શક્યો કારણ કે પહેલા બીજા ચેપ્ટર પણ સતત મેં એને 1 મહિના સુધી વારંવાર આજે એને ગણ્યું હતો, વિષય ચેન્જ કરી અને ત્રીજા દિવસ ફરી હું એ જ લેક્ચર જોડાવતો હતો. પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ એ રીતે હા, સરની જે બોલવાની અને ગીત ગાઈ અને આમ જે ટેકનિક હતી એ ખરેખર મને જોડે હું બેસીને સાંભળતો હતો અને એને ભણાવતો હતો. એટલે ટૂંકમાં કહેવાનું એને બહુ જ રસ ઇન્ટરેસ્ટ પડતો. નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, જવાબની નિશાની આ પહેલું એમનું છેલ્લું એમનું એ 10મા ધોરણ 9માં આવે છે. બીજું મેં એમાં એવું ગીત ઘણી વખત છોકરાઓને પૂછે ને -4 -3 બરાબર, તો કે +7, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય, પણ -4 -3 બરાબર -7 થાય. સરવાળો થાય પણ નિશાની પ્રક્રિયા સરવાળાની, જવાબની નિશાની મોટા પદની. એટલે એ માટે થઈ અને મેં યસ તો એમ નહીં આ તો 3 વર્ષ પહેલા જોયું હશે આ બધું, તેમ છતાં યાદ છે તમને? બનાવતા તે.
કોરોના વખતે એને જોડે લઈને બેસવાનું 1 મહિનો હું કન્ટિન્યુ એની જોડે લઈને બેઠો છું. વાત છે એટલે આપણે ખાલી બાળકની સાથે મમ્મી પપ્પા જોવે, બધા જોવે છે લેક્ચર. જોવે છે એટલું નહીં સાહેબ, 3 વર્ષ પહેલાનું સાહેબને યાદ છે. હા અચ્છા બેટા, આપણે વિદ્યાકુલમાં ખાસ મારે પૂછવું છે કે વિદ્યાકુલમાં મતલબ કઈ રીતે આ બેચ બધી જે જોઈન કરી હતી નવમામાંથી રેકોર્ડેડ પછી લેક્ચર આગળ સફર 9મા કેવી ધોરણથી, તો એમાં વિદ્યાકુલમાં કઈ રીતે પ્રેક્ટિસ કરી લેક્ચર જોઈને? 9મા ધોરણમાં સમય સારો મળતો તો લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચર જોતો હતો. ઓકે. 9મા ધોરણ બધા જ એટેન્ડ કરેલા. 9મા ધોરણમાં બધા લાઈવ લેક્ચર જોતો હતો, ત્યારે પછી ધીરે ધીરે એક યુથ વિદ્યાકુલનું ડાઉટ સેશન ગ્રુપ બન્યું. એમાં હું ઘણા ડાઉટ મૂકતો હતો ને એના ઘણા સારી રીતે આમ મોસ્ટ ઓફ બધા જવાબ મળતા હતા. અને એમાં ખાસ કરીને વચ્ચે નોટ્સ પણ મૂકવામાં આવતી હતી વિદ્યાકુલ એપ્લિકેશનમાં. એ હું જોતો હતો અને એને વાંચતો હતો અને રિવાઇઝ પણ કરતો હતો, અને સાથે સાથે સ્કૂલની પણ નોટ રિવાઇઝ કરતો હતો. તેનાથી આખો બેઝ મારો પાકો થઈ ગયો. યસ. મિત્રો, શિવમભાઈ જે વાત કરી ને હું જરાક તમને ફટાફટ જણાવી દઉં. વોટ્સએપ ગ્રુપ આપણે બનાવીએ છીએ જે મિત્રો ટોપર બેચમાં જોડાયા હોય, અને એની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકને પણ અને વિદ્યાર્થીઓ અંદર ડિસ્કશન કરી શકે છે. સ્ટડી ગ્રુપ આપણે જેને કહીએ છીએ એ વોટ્સએપના માધ્યમથી આપણે બનાવીએ છીએ. બીજું, લેક્ચર પૂરો થાય વિદ્યાકુલ એપ્લિકેશનમાં આપણે એના અંતે ડીપીપી ડાઉટ સોલ્યુશન માટે પણ મૂકીએ છીએ, અને ક્લાસ નોટ્સ આપણે જેને કહીએ જે કોઈ પણ ટીચર હોય એને ભણાવતી વખતે જે લેક્ચર નોટ્સ બનાવી હોય, અંડરલાઈન કરી હોય, કોઈ વિશેષ શબ્દો લખ્યા હોય, તો એ પણ વિદ્યાર્થીને આપણે ડાઉનલોડ કરવા માટે આપીએ છીએ, જે ભણ્યા પછી પણ બહુ સરસ મજાનું કામમાં આવી શકે. અચ્છા, વિદ્યાકુલ એપ્લિકેશનનું કયું એવું ફીચર કે જે તને એમ સૌથી વધારે યુઝફુલ બન્યું કે કામમાં આવ્યું તૈયારી વખતે? ડીપીપી વાળું, જેમાં મોસ્ટ ઓફ બધા જે ક્વેશ્ચન મૂકવામાં આવતા હતા તે બહુ આમ વિચારીને ગણીએ તો આખું આમ એટલું આમ સારું આમ એ થતું હતું કે આમ આ જ પ્રશ્નનો હું સોલ્વ કરતો રહ્યો. એટલા અઘરા પ્રશ્નો કે એને સોલ્વ કર્યા પછી પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડી. બરાબર છે. એટલે સર મારું એવું છે, હું જે દાખલાઓ ગણાવું ને એના હળવાથી લઈને પ્રો લેવલના દાખલા આપું ડીપીપીમાં. એટલે છોકરાઓને ધીરે ધીરે એ સરળથી લઈને અઘરા સુધી પહોંચે ને ત્યાં સુધીમાં એનો કોન્ફિડન્સ અપ થઈ જાય. એટલે યસ, ગ્રેટ. ચાલો, ગ્રેટ. યસ. અને એક તો મને અંદાજ છે જ કે શું જવાબ મળશે, પણ છતાંય હું પૂછી લઉં. યસ, હું પૂછી લઈશ, કારણ કે મને પૂછવું ગમે છે આ સવાલ. બરાબર, આ અમને અમારા ઉમળકા માટે અમે પૂછીએ છીએ કે વિદ્યાકુલની આટલા બધા સરસ શિક્ષકો પાસે ભણ્યો, એમાંથી કયા એવા સર કે કયા મેમ કે જે તારા ફેવરેટ હતા? આમ મને તો બધા સર ગમે છે વિદ્યાકુલમાં. બધા પણ એમાંથી એમ કે નાના સાહેબ આ સર કે આ મેમ એના લેક્ચર તો હું જિંદગીમાં કોઈ દિવસ ન પાડું, તો એ કયા? એક નામ લેવું હોય કે આ મારા ફેવરિટ સર, આ મારા ફેવરિટ મેમ. એક ચોઈસ આપ. એક ચોઈસ હોય કે આ મારા ફેવરિટ સર, આના લેક્ચર મને. ભાવેશ સર છે, સાહિલ સર. સાહિલ સર બાજુમાં બેઠા છે એટલે હવે મારે પ્રશ્ન પૂછવો, શું કામ? કારણ કે તમે જે લેક્ચર લેતા હતા પણ વચ્ચે જીવન ઉપયોગી એવા ટિપ્સ પણ આપતા હતા. ઓકે. અને બીજું કે આપણા સાહિલ સર તો ઉપયોગી ટિપ્સ મસ્ત મજાની આપતા હતા. ધ્રુવી મેમ, હિરેન સર, ભાવેશ સર, આ બધા છે તો ટીમ આપણી સાથે નથી અત્યારે, તો એમને કઈ તારે મેસેજ આપવો છે? મતલબ તારે કઈ સલાહ નહીં? મેસેજ તું અહીંયા કે વર્ષ દરમિયાન ની પાસે જે માની લે એ તને મળવા આવ્યા હોત તો તું એમને શું કહેત? એમના બધા લેક્ચર ખાસ તો સામાજિક વિજ્ઞાન ને ઇંગ્લિશમાં ખાસ સારું પરફોર્મન્સ રહ્યું એમના લીધે. એ એટલું સારી રીતે ભણાવતા હતા કે બધું આમ સારી રીતે મગજમાં ઉતરી પણ જાય, અને આમ કોઈ વાંધો પણ નતો આવતો પરીક્ષામાં. મારે એક પ્રશ્ન કે મમ્મી અને પપ્પા બંને ટીચર છે, બરાબર, અને ખાસ કરીને ટીચર હોય એટલે એ બીજાના બાળકોને તેવું કહેતા જ હોય કે તમારે ભણવાનું છે, બરાબર. ક્યાંક એવું છે કે એના બાળકોને ન કહેતા હોય. તો 10મું ધોરણ જેવું શરૂ થયું તો તારા ઉપર એવું કંઈ પ્રેશર હતું, અથવા તો તને કંઈ એવો ગોલ એણે આપેલો કે બેટા એટલા ટકા તારા 10મા ધોરણમાં લાવવાના છે, એવું કંઈ? ના, શરૂઆતમાં થોડુંક કીધું હતું, પણ પછી એમણે કીધું કે હવે તું તારી જાતે મહેનત કર. એટલે મેં એ રીતે જાતે મહેનત કરી, અને એમાં પણ તું આમ તો જાતે પણ ના કહી શકાય, મમ્મી પપ્પાને એમાં ખાસ યોગદાન રહેલું છે. પણ આમ ગોલ કઈ ટકા નક્કી કરેલા કે એટલા પર્સન્ટેજ તો મારે લાવવા 95% સુધી પહોંચવાનો મેં ટાર્ગેટ નક્કી કરેલો.
શું વાત છે અને 96% ક્રોસ કર્યું. શું વાત છે બેટા એક એક બોનસ મળ્યો છે. રોજ બેટા કેટલા કલાક વાંચવાની મહેનત હતી? મિનિમમ 4 થી 5 કલાક. બાપરે, રોજ 4 થી 5 કલાક બેસવું અને પહેલેથી જ ભણવા સિવાય. 4-5 કલાક. ઘણા પાછા હોમવર્ક ની સ્કૂલે ગણાઈ દે કે સાહેબ હોમવર્ક સિવાયના 4 કલાક અને રોજ એટલું બેસતા હતા કે એક્ઝામ વખતે? 2 થી 3 રોજ એટલું જ બેસતા હતા. અને વાગે ને સવારે 6 વાગે ઉઠી જવાનું. ઓહો, આવું કેટલા ટાઈમ રહ્યું? આમ તો આખું વર્ષ રહ્યું, પણ આમ તો મોસ્ટ ઓફ દિવાળીથી ગણી શકીએ. ઓકે, દિવાળીથી આ એકચ્યુઅલ શેડ્યુલ. ફૂલ ફ્લેજ માં ચડી ગયા. પણ આમ શું વાત છે. હવે આટલી બધી મહેનત કરવા માટેનું કોઈ આમ તને મોટિવેશન કે ભાઈ મને આના આટલા માટે મારે કરવું છે? ના, અમારે સંસ્કૃતમાં એક શ્લોક આવતો હતો કે કર્મ હંમેશા કર્મ જ કરતા રહે અને ફળની ચિંતા ન કરે. અરે શું વાત છે, શ્રીમદ ભગવદ્ ગીતા હે કર્મણ્યવાદી કારસ્તે મા ફલેષુ કદાચન. વાહ વાહ, સરસ સરસ. તો મોટિવેશન બધાને અલગ અલગ હોય છે, પણ છેલ્લે ગોલ એક જ વસ્તુ હોય છે કે સારામાં સારા ટકા લાવવા. તો જો યાદ રાખજો કે જેને કામ કરવું છે, જેને ટકા લાવવા છે, પોતાનું મોટિવેશન કોઈ પણ રીતે શોધી લે છે. આ ભાઈએ શ્લોકમાં મોટિવેશન ગોતી લીધું કે મારા હાથમાં કામ કરવાનું છે, રિઝલ્ટ તો ભગવાનના હાથમાં છે, એ ભગવાનને જે દેવું હોય આપશે. અને જો ભગવાને કેવું સરસ આપ્યું, જો યાદ રાખજો તમે મહેનત કરશો એટલે ભગવાનને ગમે એમ કરીને તમને સારું રિઝલ્ટ આપવું પડશે. રોજની 4 કલાકની મહેનત, સવારે 3 વાગ્યા સુધી વાંચવાનું ને સવારે 6 વાગ્યા વાળી પછી જાગી જવાનું. આવી રીતે વાંચો અને પછી રિઝલ્ટ ન આવે તો પછી ભગવાનને ફરિયાદ કરવી પડે ને. પછી ભગવાનને એમ કેવું પડે કે ભાઈ દીકરો આટલું બધું વાંચે છે તો આપો એને ટકા આપો. એટલે આવું સરસ મજાનું કામ છે. Yes, yes. બેનને માઈક આપો. મારો એક સવાલ છે બંનેને, શિવમના મમ્મી પપ્પાને. તમે વિડીયોઝ જોતા અમારા? હા, જોતા. ઓકે, મેં લગભગ શિક્ષકોને આ પ્રશ્ન પૂછું છું. શિક્ષકોની નજરે જોતા અને વાલીઓની નજરે જોતા? આમ તો જોવા જઈએ બેવ નજરે જોયા છે, Okay. પણ શિક્ષકની નજરે વધારે જોયું છે. અને એમાં કઈ તમે આજના વાલીઓ પણ આ વિડીયોઝ જોતા હશે, હાજી. એના માટે તમે કઈ કહેશો? એટલે ઓનલાઈન એજ્યુકેશન થી લોકો ભાગે છે, હા તો આજે શિક્ષક પાસેથી મારે સાંભળવું છે કે ઓનલાઈન એજ્યુકેશન વિદ્યાર્થીઓના રિઝલ્ટને અપલાવવામાં કેટલો રોલ પ્લે કરે છે? ના ઓનલાઈન એજ્યુકેશન તો ખરેખર આપોને આમ mic. ભાગવાની કોઈ જરૂર નથી. હા. ખરેખર આમ આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાઈએ અને એનો આપણે ઉપયોગ કરીએ તો જ ખબર પડશે. હા, બરાબર. બાકી ઉપયોગ ના કરીએ ત્યાં સુધી એમાં આપણને ખબર નહીં પડે. હા, હા. બરાબર છે. એટલે ઓનલાઈન એજ્યુકેશન ખરેખર ઈદ વિદ્યાકુલમાં તો ખરેખર જોરદાર છે. બરાબર છે. એટલે હું કહી શકું, સાથી ઠોકીને કહી શકું છું. અરે થેન્ક યુ. કે ઈદ વિદ્યાકુલની અંદર ખરેખર એમની જે સાહિત્ય બહાર પાડ્યું છે, હા. ઇંગ્લિશમાં ગ્રામર ગીતા છે, હા 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 બરાબર છે, ભવિષ્યવાણી છે, બરાબર. દરેક વિષયના જ્યારે જાહેરાત આવે અહીંયા આપણે ખાલી ફોન આવે કે તમારા લેવાનું જ છે, આપણે ઓનલાઈન પેમેન્ટ કરી તો તૈયારીમાં લઈ લેવાનું, કોઈ દિવસ ના નહીં પડે. એટલે કેમ કે બધું મટીરિયલ લીધું. બધું મટીરિયલ બરાબર. સ્વીકારી લીધું છે અને ફાયદો ખરેખર ઉપયોગી જ છે. હા. ખરેખર ઉપયોગી છે. એ રીતે અમે Thank you. બધાને જણાવવા માંગીએ છીએ. થેન્ક યુ સર, થેન્ક યુ. એ રીતે જ ઉપયોગી છે. હા આ પેલા ગણિત શિક્ષક, હા હા, અને સામાજિક, ઇંગ્લિશના એ બધા જ. હા હા હા. ગણિત શિક્ષક. હા. એ કે મોડે એ જ ટેબલ ઉપર લગભગ એ જ હોય છે. હા હા હા. આખું 10મું ધોરણ જ્યાં સુધી આવે ત્યાં સુધી એનું બધું સાહિત્ય ઈદ વિદ્યાકુલનું ટેબલ ઉપર હોય છે. બરાબર. અને આપણા માટે ખુશીની વાત છે કે એક શિક્ષક પાસેથી આપણને આવા Positive reviews મળે છે. રિવ્યુ આપણને મળે છે. અમારા માટે ગર્વની વાત છે. વાપરે છે એને. અચ્છા. સામાજિકની જે યુથ વિદ્યાર્થીની હતી ને, હા 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 એ જ વાપરી છે. બરાબર. અને ટેક્સ્ટ બુક વાપરી છે. હા, હા, બરાબર. આ બે થી જ એનું માર્કિંગ 100 માંથી 100 છે. હા. અને સામાજિક વિજ્ઞાનની બુક જબરદસ્ત બનાવી હા, છે. જોરદાર છે. એમાં પાર્ટ પાડી દીધા ચેપ્ટરના. હા. 4 માર્ક, 3 માર્ક, 2 માર્ક, 1 માર્ક. અને જે લખાણ આપેલું છે ને હા. એ મુદ્દાસર એ ખરેખર બહુ જ ઉપયોગી છે. હા, સામાજિક વિજ્ઞાનને જે મુદ્દાસર જે લખાણ આપ્યું છે ખરેખર બહુ ઉપયોગી છે. કે બાળક એને દરેક મુદ્દાસર લખી શકે. હા આપણે કેવું કે આખો ફકરો લખે તો એને મુદ્દા અલગ ના પડે. હા બરાબર. પણ જે આપણે યુથ વિદ્યાકુળનું જે પુસ્તક બનાવ્યું છે સામાજિક વિજ્ઞાનનું, એમાં મુદ્દાસર કમ્પ્લેટ લખેલું છે. એ મને બહુ ગમે છે. થેન્ક અને એ શિવમને અમે એ રીતે જ તૈયાર કરેલો છે અને એ કે વાંચે એના લીધે જ એનું એક માર્કિંગ ખેંચાયું. બાકી એટલું બધું સામાજિકમાં માર્ક આવતું જ નહોતા. અચ્છા. પહેલા ઓછા આવતા હતા, પણ હા. જ્યારે બુકનું એને વાંચન અને લખવાની પદ્ધતિ ચાલુ કરી ત્યારથી એને તો પ્રિલિમરી પરીક્ષામાં 80માંથી 80 આવ્યા હતા સમાજ. અચ્છા. હા. એટલે આ વખત થોડું ખબર ને બોર્ડમાં એને થોડી તકલીફ પડી એટલે 75 આવ્યા છે. હમ. પણ
આમ પ્રિલિમરી પરીક્ષા જે બધી એક્ઝામ હતી એની અંદર તો એને 80માંથી 80 આવે. પણ એને બીજા વિષયોમાં કવર કરીને 96%. તમારા ટાર્ગેટ કરતા પ્લસ જોડીને નાખી દીધું. હા એટલે આમ તો અમારી ખુશીની વાત છે. ઇંગ્લિશમાં પણ જે બધા ગ્રામરની બુક આવતી હતી, જે વર્કિંગ બુક આવતી હતી, હા, ગ્રામર વર્કબુક. હા, વર્ક બુક આવતી હતી, એ બધી જ બુકો વાપરી છે એને. અરે અને વાહ. એ પણ એને બહુ જ ગમે છે. બરાબર. હા, તો સરસ છે. આજે આનંદ થાય છે કે શિક્ષકો છે એ આજે અમારી પડખે ઊભા છે. અત્યાર સુધી વાલીઓ હતા, અત્યાર સુધી સ્ટુડન્ટ્સ હતા, હવે શિક્ષકો છે. ફરક છે આમાં. અને એક બુકનું નામ બોલ્યા, નામ તમે નોટિસ એક-એક કર્યું? એક બુકનું નામ આ બોલ્યા છે. ઇંગ્લિશ ગ્રામરની વર્કબુક એમ કીધું, ગણિત શિક્ષક કીધું, સામાજિક વિજ્ઞાનની. બુકો ખરેખર આમ કહેવાય. થેન્ક યુ બેન, થેન્ક યુ. બસ મહેનત આવી એટલા માટે જ કરીએ છીએ, છોકરાઓને હિત થાય. અને એક છેલ્લો સવાલ આપણે પૂછીને પૂરું કરીએ કે બેટા આટલા બધા સારા ટકા આવ્યા છે તો હવે આગળ શું પ્લાન છે? મારે 11મા ધોરણમાં મેં 11મું બી ગ્રુપ લીધું છે. એમાંથી મારે નીટની પરીક્ષા આપીને MBBS થવાની ઈચ્છા છે મારી. એક લાસ્ટ સવાલ હું પૂછીશ. આ તારા જુનિયર સ્ટુડન્ટને શું મેસેજ આપીશ કે જે હવે આવતા વર્ષે 10માની એક્ઝામ દેશે, કે તારામાં શું શીખે, તારામાંથી એવું કઈ વસ્તુ, એવી કઈ કેરેક્ટરિસ્ટિક, કયો ગુણ લે કે જે આગળ વધવા માટે એને મદદ થાય? હંમેશા આમ તો મહેનત કરતા રહો, અને જે પણ કંઈ મટીરિયલ મળે, કે સ્કૂલ હોય કે યુથ વિદ્યાકુલ હોય, એનું દરેક મટીરિયલને રિવાઇઝ કરતા રહો. જો રિવિઝન નહીં કરવામાં આવે તો એ સમય જતાં ભૂલાઈ પણ જાય છે. બરાબર છે. જો એનું રિવિઝન નહીં કરીએ તો એ યાદ પણ નહીં રહેતું. જો રિવિઝન કરે તો લાંબા સમય સુધી યાદ પણ રહે છે. બરાબર છે. ખળખળ વહેતું ઝરણું બનો, તળાવ ન બનો. તળાવમાં પાણી ગંધાઈ જાય છે, એટલે તાજું કરતું રહેવું પડે. એ ગંધાઈ જાય ને મેળ નહીં આવે. એટલે સમયાંતરે તમે જે કંઈ પણ તમારો કન્ટેન્ટ છે એ તાજા કરતા રહો, જેથી કરીને રિવિઝન કરતા રહો તો પરીક્ષા સમયે વાંધો નહીં આવે. ફરી પાછા મળીશું. આ જે મુહિમ અમે ચલાવી છે અને કન્ટિન્યુ કરતા, આ જર્ની અમારી કન્ટિન્યુ કરતા, કોઈ નવા વિદ્યાર્થી સાથે, નવી પ્લેસ પર, નવા ટોપિક સાથે, નવી ચર્ચા સાથે, નવી સ્ટ્રગલ સાથે, નવી મહેનત સાથે, નવી ટિપ્સ એન્ડ ટ્રિક સાથે, હું સાહિલભાઈ વેકરિયા, નીલકંઠભાઈ મિયાણી અને કેતનભાઈ દવે સાઇનિંગ ઓફ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.